છઠ્ઠા ધોરણના ગણિતનું 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છે. આ શ્રેણીમાં આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 8.1 નો પ્રથમ ભાગ ગણ્યો છે. આ વિડીયોમાં આપણે ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા છીએ તે ઝડપથી યાદ કરી લઈએ અને બાકીના દાખલા સ્વાધ્યાય 8.1 ના છે તે આપણે ગણીશું. ગણવા માટે તૈયાર છો ને તમે? ચાલો, પ્રથમ આપણે ગયા વિડીયોમાં એ જોયું કે દશાંશ એટલે એવો અપૂર્ણાંક કે જેનો છેદ છે 10 હોય. તેને કઈ રીતે દર્શાવવું તે પણ શીખી ગયા છે. તો કે 1/10 હોય તો એને 0.1 અથવા તો 0.1 એ રીતે દર્શાવી શકાય છે. દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે બતાવાય તે પણ શીખી ગયા છે. અહીં દશાંશ સંખ્યાને સંખ્યા રેખા પર બતાવવા માટે શું કરવાનું? તો કે આપણે જે પણ દશાંશ આપ્યો હોય એ પછી એના પછીનો જે પણ છે પૂર્ણાંક તેની વચ્ચે છે એ આપણે કુલ 10 ભાગ કરવાના રહે છે. ધારો કે આપણને 5.7 છે તેનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. તો 5 અને 5 પછીનો કયો પૂર્ણાંક આવે છે? તો કે 6. 5 અને 6 વચ્ચે કુલ 10 ભાગ કરવાના છે. જે ભાગને નામ શું આપીશું? 5.1 2 3 4 ક્યાં સુધી? 6.0 સુધી. એ પણ આપણે શીખી ગયા છે. આપણે કોઈ પણ અપૂર્ણાંક છે કે જેનો છેદ 2, 5 કે 10 હોય તેને દશાંશ સંખ્યા તરીકે લખતા આપણે શીખી ગયા છે. છેદમાં શું આવવું જોઈએ? 10 આવે એટલે આપણે દશાંશ તરીકે બતાવી શકીએ. આ તમામ વસ્તુઓ છે એ આપણે વિસ્તારથી ગયા વિડીયોમાં શીખ્યા છે. તે વિડીયો જો તમે ન જોયો હોય તો હજુ પણ એ વિડીયો છે એ જોઈ લેજો. કોઈ પણ દશાંશ સંખ્યા છે, આપણને ખ્યાલ છે કે દશાંશ સંખ્યા છે એ અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવી શકાય છે. તો દશાંશને અપૂર્ણાંકમાં ફેરવી શકાય કે ના ફેરવી શકાય? તો કે ફેરવી શકાય. ફેરવશું તો છેદ તરીકે શું મળશે? કાં તો 10 મળશે, કાં 5 મળશે, કાં તો 2 મળશે. છેદ છે આ ત્રણમાંથી કોઈ પણ એક જ સંખ્યા છે આપણને મળવાની છે, જે પણ આપણે શીખી ગયા છીએ. આજે આપણે સ્વાધ્યાય 8.1 ના બાકીના દાખલા ગણવા જઈ રહ્યા છીએ. ફરીથી યાદ અપાવું કે શરૂઆતના દાખલાનો જો વિડીયો છે એ તમે ન જોયો હોય તો હજુ પણ મેથ સાયન્સ કોર્નર ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 6 પ્રકરણ 8 આ નામનું પ્લેલિસ્ટ છે, તેમાં તમે જોઈ શકશો. ચાલો આપણે બાકીના દાખલા ગણવાની શરૂઆત કરીએ. પ્રશ્ન 6 શું આપેલો છે કે દશાંશનો ઉપયોગ કરી અને નીચેના દરેકને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. દશાંશનો ઉપયોગ કરવાનો છે અને આપેલી જે પણ સંખ્યાઓ છે તેને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. અહીં આપણને દરેકે દરેક સંખ્યાઓ છે એ મિલીમીટરમાં આપેલી છે. એટલે કે આપણને સૌપ્રથમ એ ખ્યાલ હોવો જોઈએ કે મિલીમીટર અને સેન્ટીમીટર છે એ બંને વચ્ચે શું સંબંધ રહેલો છે. આપણને ખ્યાલ છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. હવે આ જ વસ્તુ છે, હું તમને એમ કહું કે આ સેન્ટીમીટર અને મિલીમીટર આ બંને એકમો તમે જોયેલા છે. તમે કહેશો ના, નથી જોયેલા. તમારી પાસે તમારા જે કંપાસ બોક્સમાં જે નાની ફૂટપટ્ટી છે એમાં નાનો જે આલેખ છે, નાના જે કાપા કરેલા છે, એ નાના કાપા છે એ સેન્ટીમીટરના છે અને આ સેન્ટીમીટરના કાપાઓમાં વચ્ચે જે નાના કોઈ પણ ધારો કે 1 થી 2 સેન્ટીમીટર અથવા તો 5 થી 6 અથવા તો 8 થી 9 આમાં કોઈ પણ 2 સેન્ટીમીટર વચ્ચે જે નાના નાના કાપા આપેલા છે આ દરેક નાના નાના કાપાઓ છે એ મિલીમીટરના છે. એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 1 મિલીમીટર બરાબર શું થશે?
તો કે 1/10 સેન્ટીમીટર. આપણે આ જે સૂત્ર આપણને મળ્યું છે ને 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર, તેનો ઉપયોગ કરી અને આપણે 2 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવીશું. આપણને આપ્યા છે 2 મિલીમીટર, એટલે કે 2 મિલીમીટરને જો મારે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 2 ને 1/10 વડે ગુણવા પડે. એટલે કે 2 મિલીમીટર બરાબર 2 ગુણ્યા 1/10 સેન્ટીમીટર, એટલે કે 2/10 સેન્ટીમીટર થશે. 2/10 એટલે 0.2 સેન્ટીમીટર, એટલે કે 2 મિલીમીટર બરાબર 0.2 સેન્ટીમીટર થશે. સમજાયું ને? જ્યારે પણ આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવશું ત્યારે આપણને જે સંખ્યા આપેલી હશે તે સંખ્યાને 1/10 વડે ગુણીશું અને ત્યારબાદ સાદુરૂપ આપીશું. છેદમાં 10 એમને રહેવા દેવાના છે. છેદ ઉડતા હોય તો પણ આપણે ઉડાડવાના નથી. કેમ કે ઘણી વાર એવું થાય, આપણે ઉતાવળમાં અહીં છેદ ઉડાડી દઈએ 2, 5, 10, પછી લખી આવીએ આપણે કે 2 મિલીમીટર બરાબર 1/5 સેન્ટીમીટર. આ બંને એક જ વસ્તુ છે, 2/10 અને 1/10, પરંતુ આપણે દશાંશમાં દર્શાવવું છે એટલે આને ફરીથી આપણે શું કરવું પડે? દશાંશમાં ફેરવવા માટે અંશ અને છેદને 2/2 વડે ગુણવા પડે. એટલે કે 2 દશાંશ અને 1 પંચમાંશ આ બંને સમ અપૂર્ણાંક છે, પરંતુ જ્યારે પણ દશાંશમાં ફેરવવાનું હોય ત્યારે છેદ છે એ આપણે 10 છે એમને રાખીશું. પછીનો જોઈએ આપણે 30 મિલીમીટર. હવે આપણને ખ્યાલ જ છે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર અને 1 મીમી બરાબર 1/10 સેન્ટીમીટર. એટલે કે આપણે 30 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 30 ને 1/10 વડે ગુણીશું. 30 ગુણ્યા 1/10 સેન્ટીમીટર. જો 1/10 વડે ગુણ્યા છે એટલે એકમ પણ બદલી ગયું. અહીં બરાબરની જમણી બાજુ એકમ છે, આપણે મિલીમીટર નથી લખતા, પરંતુ શું લખ્યું છે? સેન્ટીમીટર. એટલે કે 30 મિલીમીટર બરાબર 30/10 સેન્ટીમીટર. અહીં પણ ઉપર નીચે શૂન્ય છે, ઉડી જાય છે અને ખરેખર ઉડે છે. એટલે કે શું મળે છે આપણને? 3 સેન્ટીમીટર. અહીં 3.0 હું લખું કે ફક્ત 3 લખું, આ બંને બાબતો એક જ છે. અહીં તમે શૂન્ય ઉડાડી દો તો 3 વધશે, એટલે 3 સેન્ટીમીટર જવાબ લખશો તમે તો એ પણ સાચું જ છે. કેમ કે પોઈન્ટ પછી ફક્ત શૂન્ય હોય તો તેની કોઈ પણ જાતની કિંમત રહેતી નથી. એટલે કે તમારે પણ જો તમારી પોતાની કિંમત રાખવી હોય તો પોઈન્ટ પહેલા છે રહેવું પડે, અથવા તો તમારા વિષયમાં તમારે આગળ રહેવું પડે. અને જો તમે મારી સાથે જોડાયેલા રહેશો તો હું તમને ખાતરી આપું છું કે તમે તમારા વિષયમાં આગળ, ગણિતના વિષયમાં ઘણા બધા આગળ રહી શકશો. ચાલો, આ થયા પ્રશ્ન 6 ના A અને B. હવે જોઈએ C. 116 મિલીમીટર. ઓહો, અત્યાર સુધી આપણે ગણતા હતા તો 2 જ આંકડા હતા, નીચે છેલ્લે 10 હતા તો આપણે સહેલું પડતું હતું. અહીં પણ કશું અઘરું નથી. આપણે શું કરીશું? 116 ને 1/10 વડે ગુણી નાખીએ. એટલે કે મિલીમીટર કેમાં ફેરવાઈ જશે? સેન્ટીમીટરમાં. એટલે કે 116/10. હવે છેદમાં 10 છે એટલે કે દશાંશ ચિહ્ન ક્યાં મૂકવાનું? તો કે જ્યારે પણ છેદમાં છે એ 1 પછી શૂન્યની સંખ્યા કેટલી? 10 માં, તો કે 1. તો જમણી બાજુથી 1 અંક પછી, જમણી બાજુથી 1 અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એટલે કે 116/10 બરાબર શું મળશે? 11.6 સેન્ટીમીટર. જો આ રીતના જુદા જુદા પ્રકારના દાખલાઓમાં જુદી જુદી ગણતરીઓ આવશે, પરંતુ એ આપણને રોકી શકવાની નથી. ચાલો પછીનો જોઈએ. 4 સેન્ટીમીટર
2 મિલીમીટર. જો અહીં સેન્ટીમીટર અને મિલીમીટર સાથે આપેલા છે. આપણે સૌપ્રથમ આ જે 4 સેન્ટીમીટર છે એ સેન્ટીમીટરને આપણે બોલાવવા જ નથી. આપણે પ્રથમ શું કરીશું, 2 મિલીમીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ. આપણે એના માટે આપણી પાસે સૂત્રો તૈયાર જ છે. 2 મિલીમીટરને 1/10 વડે ગુણીએ એટલે કે 2/10. 2 ગુણ્યા 1/10 એટલે ખરેખર શું થશે, 2/10. જો એક સ્ટેપ છે અહીં ઓછું કર્યું છે, બરાબર છે. તમારે પણ ધીમે ધીમે છે આ રીતે સ્ટેપ્સ છે ઓછા કરવાના. સીધો જવાબ તો નથી લખવાનો, પરંતુ સ્ટેપની સંખ્યા ઓછી થશે તો તમારી દાખલો ગણવાની ઝડપ છે થોડી વધશે. એટલે કે 2 મિલીમીટર બરાબર 0.2 સેન્ટીમીટર. આપણે શું કર્યું, આપણે 2 મિલીમીટરને આપણે અહીં સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા. પરંતુ હવે ખરેખર તો આપેલું શું છે, 4 સેન્ટીમીટર 2 મિલીમીટર આપેલું છે. તો એના માટે શું કરીશું, તો કે એના માટે 4 સેન્ટીમીટરમાં 0.2 મિલીમીટર ઉમેરી દેશું. 4 વત્તા 0.2 એટલે કે 4.2 સેન્ટીમીટર થશે. જો આ દાખલા શરૂઆતમાં ગણવા માટે આપણે આ તમામ સ્ટેપ કરીશું, પરંતુ જ્યારે પણ આ દાખલાઓ છે એ જ્યારે બીજા મોટા દાખલાઓ સાથે આવશે ત્યારે આ જે રૂપાંતર છે, આ રૂપાંતર છે ફટાફટ થઈ જવું જોઈએ. મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે પોઈન્ટ પછી એક અંક આવે, અથવા તો જમણી બાજુથી એક અંક મૂકીને પોઈન્ટ મૂકી દેવાનો, એટલે કે આ સેન્ટીમીટર નીકળી જાય તેની જગ્યાએ શું આવશે, પોઈન્ટ. એટલે કે 4 સેન્ટીમીટર 2 મિલીમીટર એટલે કે 4.2 મિલીમીટર થઈ જાય. પરંતુ અહીં આપણે દાખલો તરીકે આપેલો છે એટલે આપણે તમામ સ્ટેપ કરવા પડશે. ચાલો, આ થયા પ્રશ્ન 6ના સી અને ડી. આગળ વધીએ આપણે પ્રશ્ન ઈ માં. 162 મિલીમીટર. જો આ હાથ ફેરવવાનું મને જો બહુ વિકલ્પ પ્રશ્નમાં અથવા ખાલી જગ્યામાં આપ્યું હોત તો 16.2 છે મારો જવાબ થઈ જાય. પરંતુ અહીં આપણે સ્ટેપ છે કરવા પડશે, કેમ કે આ જે છે આ રીતના દાખલાઓ છે એ તમને 2 માર્કમાં પણ પૂછી શકે. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. 162 ને આપણે 1/10 વડે ગુણીશું, એટલે કે 162/10. 162/10 દશાંશમાં ફેરવવા માટે શું કરીશું, અંશમાં જમણી બાજુથી એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દઈશું આપણે. એટલે કે 162 મિલીમીટર બરાબર 16.2 સેન્ટીમીટર. આપણો દાખલો છે એ અહીં થઈ ગયો પૂરો. દાખલાઓ કેટલા માર્કનો છે, કયા પ્રકારનો છે, એ પ્રકારે છે આપણે જવાબ આપવો પડશે. મેં તમને કીધું ને કે 162 મિલીમીટર જો મને MCQ અથવા ખાલી જગ્યા તરીકે પૂછ્યો હોત તો હું સીધો જવાબ લખે 16.2. પરંતુ 2 કે 3 માર્કમાં દાખલો હોય ત્યારે સીધો જવાબ લખીશું તો 2 કે 3 માર્ક છે મને મળવાના નથી. એટલે કે જે પણ દાખલો આપેલો છે તેના ગુણ પણ કેટલા છે, માર્ક કેટલા છે તે પણ આપણે જોવું રહ્યું. પછીનો જોઈએ F. 83 મિલીમીટર. જો આ પ્રશ્ન છે, દરેકે દરેક પ્રશ્ન છે કઈ રીતે અલગ અલગ પૂછી શકાય તે પણ હું તમને જણાવતો રહીશ. જો MCQ તરીકે પૂછ્યો હોત તો શું થાત જવાબ આનો, 8.3 સેન્ટીમીટર. પરંતુ અહીં આપણને દાખલા તરીકે 2 અથવા 3 માર્કના દાખલા તરીકે પૂછ્યો છે એટલે આપણે તમામ ગણતરીઓ કરીશું અને છેલ્લે ચેક પણ કરીશું કે મેં જે શરૂઆતમાં જે જવાબ આપેલો છે તે સાચો છે કે નહીં. 83 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 83 ને 1/10 વડે ગુણીશું, એટલે કે 83/10. હવે 83/10 મળ્યા છે એને મારે દશાંશ ચિહ્ન સ્વરૂપે આપવું હોય તો અહીં 1 પછી શૂન્યની સંખ્યા 1, એટલે અંશમાં જમણી બાજુથી, અહીં તીરથી બતાવું છું, જમણી બાજુથી
એક અંક પછી દશાંશ ચિહ્ન એટલે કે 8.3 છે એ મારો જવાબ થશે. એટલે કે 83 મિલીમીટર બરાબર 8.3 સેન્ટીમીટર. જો શરૂઆતમાં એકાદ વિડીયોમાં એકાદ વિદ્યાર્થીની કોમેન્ટ એવી આવેલી છે કે ભાઈ ઝડપથી ગણતરી કરવાનું તમે કહો છો, પરંતુ આંકડા ઝડપથી મગજમાં નથી આવતા, નહીં આવે. શરૂઆતમાં તમે ઝડપથી ગણતરી કરવાની કોશિશ કરશો ત્યારે નહીં આવે, પરંતુ ત્યારે તમારે ફરીથી આ જે વિડીયો છે એ એકવાર ફરીથી જોઈ જુઓ. મેં કઈ રીતે કયો સ્ટેપ છે કઈ રીતે કરેલો છે. થોડી પ્રેક્ટિસ કરશો. હા, એકવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તમે ફટાફટ છે કરી શકશો. એનું સાદું ઉદાહરણ લઈએ આપણે તો કે દસકા વગરની બાદબાકીનો વિડીયો મેં છે એ સ્પીડ મેથ નામનું જે મેથ સાયન્સ પ્રોગ્રામમાં પ્લેલિસ્ટ છે તેમાં મૂકેલો છે. હવે આ વિડીયો છે એ દસકા વગરની બાદબાકી છે. શરૂઆતમાં પ્રથમ વાર તો 5-6 દાખલા કરશો ત્યાં સુધી ખ્યાલ જ નહીં આવે કે આ રીતે પણ ગણતરી થઈ શકે. પરંતુ જો તમે ગણતરી કરવાનો પ્રયત્ન કરશો તો તમે એના સિવાયની બીજી એક પણ રીતથી નહીં કરો. ટ્રાય કરજો અને ત્યારબાદ છે એ મને કોમેન્ટમાં જણાવજો કે દસકા વગરની બાદબાકી તમને આવડી ગઈ કે નહીં. હવે જોઈએ આપણે પ્રશ્ન 7. સંખ્યા રેખા પર બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે અને જો સમાવેશ થશે તો આ સંખ્યા છે એ કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે. પેલું આપ્યું છે 0.8. હવે આપણે પ્રથમ ચેક કરવું પડશે કે 0.8 છે એ કઈ સંખ્યાથી મોટી છે અને કઈ સંખ્યાથી નાની છે. તો કે 0.8 છે એ 0 થી મોટી સંખ્યા છે પરંતુ 1 થી નાની સંખ્યા છે. એટલે કે 0.8 એ 0 અને 1 વચ્ચે સમાવેશ થશે. હવે કોની નજીક છે, 0 ની કે 1 ની? તો કે 0.8 0 ની નજીક તો નહીં કહી શકાય. તો કોની નજીક છે? 1 ની નજીક છે. બીજું જોઈએ આપણે 5.1. 5.1 માટે તો કે આપણે 5 અને 6, અહીં જે આ 5 અને 6 છે એની વચ્ચે 10 ભાગ કરવા પડે. અહીં કરીએ તો 1 2 3 4 10 ભાગ. હવે 5.1 છે કોની નજીક છે? તો કે એ 5 અને 6 ની નજીક છે. અને 5 અને 6 માંથી કોની સૌથી વધારે નજીક છે? તો કે 5 ની નજીક છે. એટલે કે 5.1 છે એ 5 અને 6 ની વચ્ચે આવશે અને તે 5 ની નજીક આવશે. પછીનો જોઈએ 2.6. જો અગાઉ શરૂઆતમાં મેં તમને કીધેલું એ રીતે છે કે 2.6 છે સંખ્યા રેખામાં દર્શાવવા માટે 2 અને 2 પછીનો પૂર્ણાંક કયો આવે? 3. આ જે 2 અને 3 છે આના આપણે કેટલા ભાગ કરશું? આપણે 10 ભાગ કરીશું. અહીં ધારો કે 5 ભાગ આવ્યા, અહીં આવો છઠ્ઠો ભાગ. તો કે હવે આ 2.6 છે કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે? તો કે 2 અને 3 ની વચ્ચે આવે. 2.6 કોની નજીક છે? 2 ની કે 3 ની? તો અહીં જો 5 પછી 6 આવે છે. કોની નજીક? 3 ની નજીક. એટલે કે 2.6 છે એ પૂર્ણાંક 2 અને 3 ની વચ્ચે આવે છે અને તે 3 ની નજીક છે. પછીનો જોઈએ આપણે 6.4. 6 અને 7 એની વચ્ચે 10 ભાગ કરીએ આપણે. અહીં આ જે છે 6 અને 7 એના આપણે કેટલા ભાગ કરવાના? 10 ભાગ કરવાના. અહીં 6.5 આવશે. અહીં જોઈએ 6.5. તમારી જે માપપટ્ટી છે ને તેમાં પણ આ રીતનો સ્કેલ આપેલો છે. 6.4 તો કે 6 અને 7 ની વચ્ચે આવશે. કોની વધારે નજીક આવશે? તો કે 6 ની નજીક આવશે. 6.4 છે. 6.5 અથવા 5 થી વધારે હોય તો એ પછીના મોટા પૂર્ણાંકની નજીક આપણે કહી શકીશું. 9.1. 9 અને 9 પછીનો પૂર્ણાંક 10. આના આપણે કેટલા ભાગ કરીશું? 10 ભાગ. અહીં 9.5 છે તો 9.1 ક્યાં આવશે? 9 ની બાજુમાં આવશે કે 10 ની? તો કે 9 ની બાજુમાં.
એટલે કે 9.1 છે એ પૂર્ણાંક 9 અને 10 ની વચ્ચે સમાવેશ થશે અને તે 9 ની નજીક છે. પછીનો જોઈએ 4.9 એટલે કે 4 અને 5 આની વચ્ચેના આપણે 10 ભાગ કરીશું. અહીં 4.5 એટલે કે 4.9 4 અને 5 ની વચ્ચે આવશે અને 4.9 કોની વધારે નજીક છે, 4 ની કે 5 ની? તો કે 5 ની. એટલે 4.5 9 એ 4 અને 5 ની વચ્ચે સમાવેશ થશે અને તે 5 ની નજીક આપણને મળશે. આ થયો પ્રશ્ન 7મો. આગળ વધીએ. પ્રશ્ન 8મો. અહીં સંખ્યાઓ આપેલી છે, તેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. પ્રથમ સંખ્યા આપેલી છે 0.2. તો કે 0.2 કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે છે? તો કે 0 અને 2 ની વચ્ચે. પ્રથમ આપણે નક્કી કરવું પડશે ને, આપણે સંખ્યા રેખા દોરવાની છે. એટલે કોઈ પણ સંખ્યા છે એ કયા બે પૂર્ણાંકો વચ્ચે આવશે તે આપણે નક્કી કરવાનું અને તે બે પૂર્ણાંકો વચ્ચે કેટલા ભાગ કરવાના? 10 ભાગ. અહીં 0.2 છે એ 0 અને 1 વચ્ચે આવે છે. એટલે કે 0 અને 1 વચ્ચે આપણે કેટલા ભાગ કરીશું? 10 ભાગ કરીશું. જો અહીં સંખ્યા રેખા પર 0 અને 1 ની વચ્ચે 10 ભાગ કરેલા છે. હવે 0.2 છે એ ક્યાં આવશે? આ જે 0.2 છે ક્યાં આવશે? તો કે અહીં આવ્યા 0.2. કયા પૂર્ણાંકની નજીક છે? 0 ની કે 1 ની? તો કે એ જે છે એ 0 ની નજીક છે. આપણે એ તરીકે દર્શાવી પણ દઈએ 0.2. પછીનો બીજો જોઈએ 1.9. અહીં શું કરીશું? તો કે જો એક સાદી સીધી સરળ વાત યાદ રાખશો તો તમને સંખ્યા રેખા પર આ જે દશાંશ સંખ્યાઓ છે આસાનીથી દર્શાવી શકશો. અહીં જે પૂર્ણાંક આપેલો છે તે પૂર્ણાંક અને તેના પછીનો પૂર્ણાંક. અહીં 1 અને 1 પછીનો પૂર્ણાંક 2. એટલે 1 અને 2 છે એના આપણે 10 ભાગ કરીશું. ત્યારબાદ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા તેમાં ક્યાં આવશે તે આપણે શોધીશું. 1 અને 2 ની વચ્ચે 1.9 આવશે. એટલે કે 1 અને 2 ના 10 ભાગ. અને ત્યારબાદ છે એ 1.9 ક્યાં આવશે એ આપણે સંખ્યા રેખા પર જોઈએ. જો અહીં 1 અને 2 એના આપણે 10 ભાગ કરેલા છે. 1.9 ક્યાં આવ્યા? અહીં. કોની નજીક છે? 1 ની કે 2 ની? તો કે એ છે 2 ની નજીક છે. હવે આ જે આપણે સંખ્યા રેખા પર પણ દર્શાવી દઈએ 1.9. એકદમ સરળ છે, એકદમ સરળ છે અને નહીં હોય તો આપણે તેને સરળ કરી દઈશું. પછીનો છે 1.1. શું કરીશું? 1 અને 1 પછી કયો પૂર્ણાંક આવે? 2. એટલે 1 અને 2 ની વચ્ચે 10 ભાગ કરીશું. ત્યારબાદ આપણે 1.1 તેમાં બતાવીશું. અહીં ભાગ કરેલા છે 1 અને 2. 1.1 ક્યાં આવ્યા? અહીં. કોની નજીક? 1 ની નજીક. આપણે દર્શાવી પણ દઈએ 1.1. પછીનો જોઈએ 2.5. કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવશે? તો કે 2 અને 2 માં 1 ઉમેરશું તો 3. 2 અને 3 ની વચ્ચે આવશે. એ આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. 2 અને 3 ના કેટલા ભાગ કરીશું? આપણે કુલ 10 ભાગ કરીશું અને તેના પર 2.5 છે આપણે બતાવી દઈએ. અને 2.5 છે કોની નજીક છે? જો એક વસ્તુ યાદ રાખજો કે 0.1 2 3 4 અથવા તો અહીં 2.1 2 3 અને 4 છે એ 2 ની નજીક છે. અહીં 2.5 અથવા તેની મોટી સંખ્યા છે એ કોની નજીક આવશે? 3 ની નજીક આવશે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે 0.5 અથવા મોટી સંખ્યા એ મોટા પૂર્ણાંકની બાજુમાં આવશે. 0.4 અને નાના પૂર્ણાંકો 0.5 થી નાના પૂર્ણાંકો તમામ તો કે નાના પૂર્ણાંકની બાજુમાં આવશે. અહીં જવાબ મળશે 2.5. આ થયો પ્રશ્ન 8મો. આગળ વધીએ પ્રશ્ન 9મો. અહીં આપણને સંખ્યા રેખા આપેલી છે.
સંખ્યા રેખા પર આપણને 4 બિંદુઓ આપેલા છે, બિંદુ A, B, C અને D. હવે તે કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે તે આપણે શોધવાનું છે. એના માટે પ્રથમ આપણે સંખ્યા રેખા ધ્યાનથી જોઈએ તો અહીં કુલ કેટલા ભાગ આવેલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ભાગ કરેલા છે. એટલે કે 0 થી 1 વચ્ચે 10 ભાગ, 1 થી 2 વચ્ચે 10 ભાગ અને 2 થી 3 વચ્ચે 10 ભાગ આપણને કરેલા આપેલા છે. પ્રથમ જોઈએ A. A શું છે? તો કે 0 તો છે જ. એ પછી શું છે? 0 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ભાગ છે. 0 તો છે જ, 8 ભાગ પણ છે 0 થી. 8/10 એટલે કે 0.8 છે. જો આ ગણતરી છે ન દર્શાવો તો ચાલશે, પરંતુ કઈ રીતે જવાબ આવ્યો છે તે આપણે જોવું રહ્યું. પછીનો બીજો B જોઈએ. તો કે B માં 1 તો છે જ ઓલરેડી પૂર્ણાંક. ત્યાર પછી તો કે 1, 2, 3 3/10 એટલે કે સીધો જવાબ પણ અહીં લખી શકાય. અહીં લખી શકાય 0.8, B 1.3. પરંતુ કઈ રીતે આવેલા છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે B બરાબર 1 વત્તા 3/10 બરાબર 1 વત્તા 0.3 એટલે 1.3 જવાબ મળશે. પછીનો ત્રીજો C છે. તો કે અહીં 2 તો છે જ ઓલરેડી. ત્યારબાદ 1 અને 2 એટલે કે આપણે સીધો જવાબ લખવો હોય તો 2.2 છે આપણે લખી શકીશું. કઈ રીતે આવ્યું તે? તો કે C એટલે 2 તો છે જ. ત્યારબાદ 10 ના 2 ભાગ છે એટલે કે 2/10 એટલે 2 વત્તા 0.2 બરાબર 2.2. પછીનો જોઈએ D. સીધો જવાબ મારે જોઈતો હોય તો અહીં 2 છે અને 9 એટલે કે 2.9 આવશે. પરંતુ આપણે તેની ગણતરી છે એ પણ આપણે જોઈ લઈએ. આપણે 2 વત્તા 9/10 બરાબર 2 વત્તા 0.9 એટલે 2.9. એટલે કે આ રીતના કોઈ પણ સંખ્યા રેખા આપી હોય તો આ ગણતરી કરવાની તમારે જરૂરિયાત રહેતી નથી. સીધો જવાબ પણ આપી શકશો, પરંતુ આ જવાબ કઈ રીતે આવ્યો તે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે હવે પછી ગમે ત્યારે સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ આપેલું હોય અને તે જે છે એ કયું બિંદુ દર્શાવે છે તેના માટે તમારે સીધો જવાબ આપવાનો છે. આ થયો પ્રશ્ન 9. હવે જોઈએ પ્રશ્ન 10. પ્રશ્ન 10 માં કુલ 2 દાખલા ગણવાના છે આપણે. પ્રથમ જોઈએ A. રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. તો તેની લંબાઈ છે એ સેન્ટીમીટરમાં કેટલી થશે? અત્યાર સુધી આપણે જે મિલીમીટરના જે સેન્ટીમીટરમાં દાખલા કીધા છે તેના આ વ્યવહારુ કોયડાઓ છે. એટલે કે આપણે શું કરીશું, મિલીમીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી અને સેન્ટીમીટરમાં ઉમેરી દેશું. 9 સેન્ટીમીટર વત્તા 5 મિલીમીટર બરાબર શું થશે? તો કે સેન્ટીમીટરને સેન્ટીમીટરમાં રાખીએ. મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે શું કરીશું? 1/10 વડે ગુણીશું. એટલે કે 9 સેન્ટીમીટર વત્તા 0.5 સેન્ટીમીટર. 5/10 એટલે 0.5 એટલે કે 9.5 સેન્ટીમીટર થશે. આ થયો 10માનો પહેલો દાખલો. બીજો જોઈએ. ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે. તેની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં દર્શાવવાની છે. હવે જો એ સિવાય અહીં પણ જોઈ લઈએ. આપણે આ જે 9 સેન્ટીમીટર 5 મિલીમીટર છે એ જો આ દાખલો છે અહીં 2 કે 3 માર્કમાં પૂછાય છે. પરંતુ જો 1 માર્કના બહુ વિકલ્પ પ્રશ્નો અથવા ખાલી જગ્યામાં પૂછે તો સેન્ટીમીટર અને મીટર આ રીતના જ્યારે આપેલું હોય ને ત્યારે આ જે મિલીમીટર વાળો જે છે આંક એની આગળ દશાંશ ચિહ્ન લખી અને સેન્ટીમીટર પછી લખી દેવાનું. એટલે કે 9.5. 1 માર્કનો પ્રશ્ન છે, સીધો આપણે જવાબ. અહીં પણ સીધો જવાબ કરવો હોય તો શું મળશે? તો કે 6.5. પરંતુ આપણે ગણતરી છે દર્શાવીએ આપણે. તો કે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા તો કે 1/10 વડે ગુણીશું એટલે 65
મિલીમીટર બરાબર 65 ગુણ્યા 1/10 એટલે કે 65/10 અથવા 6.5. જો સીધો જવાબ આવી જાવજો. 2 કે 3 માર્કમાં હોય તો તમારે આખી ગણતરી બતાવવી પડશે. જ્યારે 1 માર્કના બહુવિકલ્પ પ્રશ્ન અથવા ખાલી જગ્યામાં પૂછે ત્યારે ગણતરી દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. એટલે ફક્ત પ્રશ્ન વાંચવો નહીં પરંતુ પ્રશ્નના ગુણ કેટલા છે એ પણ જોવા રહ્યા. આ સાથે આ સ્વાધ્યાય છે